સ્વાગત છે। હું સ્ટેન્ડર્ડ 7 માં ભણું છું। આજનો મારો ટોપિક છે ઇલ ઇફેક્ટ્સ ઓફ સ્માર્ટફોન। સ્માર્ટફોનની આડઅસરો। જ્યાં કદીઓ ફરકતા દીએ છે ત્યાં મૂર્ખાઓ ઘસી જાય છે। જ્યાં સોનું ચમકતું હોય ત્યાં દુર્ગુણોનું સામ્રાજ્ય હોય જ છે। શું આ બધી વાત સત્ય છે કે નહીં? હા મિત્રો, આ બધી વાત સત્ય છે। આપણા જીવનમાં જાણતા અજાણતા અને ઘણા બધા આડઅસરો પડે છે। જરૂરિયાત એ શોધની માતા છે, પણ જ્યારે બાળક કોઈ સારા રમકડાનો દુરુપયોગ કરે ત્યારે તે તેના પરિવારને અને પોતાને ખૂબ જ નુકસાન કરે છે। એ જ રીતે સ્માર્ટફોનના ઘણા બધા લાભ અને ગેરલાભ છે। જેમ સિક્કાને બે બાજુ હોય છે એમ સ્માર્ટફોનને પણ બે બાજુ છે। લાભ તો આપણે સૌ જાણીએ જ છીએ, એટલે જ આપણા બધાના ઘરમાં એક બે ફોન તો હોય જ છે। તે જ રીતે આજે હું તમને સદુપયોગ કરતાં વધારે દુરુપયોગ અને ફોનના વધારે ઉપયોગથી આપણા શરીર પર થતી આડઅસરોની વાત કરવા આવી છું। આ નાનું રમકડું તમે નાના બાળકના હાથમાં આપો એટલે કેટલું ખુશ થઈ જાય છે, પણ ત્યારે તમે તેના માનસનું કે તેની દ્રષ્ટિને કેટલું નુકસાન થાય છે તે કદી વિચાર્યું છે? તેની નાની નાની આંખોને મોટું નુકસાન કરી જાય છે। આ જ રીતે આપણે મોબાઈલ ફોન ઓછો યુઝ કરવો જોઈએ। આપણા બાપુજી, દાદાજી, કાકાજી જેણે પણ જોવો તેને મોટા આજે પણ તે મોટા દાખલાનો જવાબ સેકન્ડ્સમાં આપી દે છે, અને આપણે આપણા હાથમાં ફોન હોય એટલે ક્ષણમાં જવાબ આપી આપણી જાતને મહાન માનીએ છીએ, પણ એનાથી આપણી આવડત અને યાદશક્તિ બંને પર આડઅસર થાય છે। આ જ રીતે રીલ્સ નવા ટોપિક પર ફોનમાં જોવા મળે છે। ઘણી બધી રીલ્સ બાળકોના કામની નથી હોતી, તો પણ તેઓ બિનદાસ જોવે છે, એટલે જ તે કુમળા બાળકના મન પર અસર પણ કરે છે। પણ જો ન્યૂઝપેપરમાં પણ આવી બધી વાતો આવે છે તો હું તો એવું કહીશ કે આજકાલ આપણા બધાને વાંચતા અને લખતા આપણી માતૃભાષા ગુજરાતી આવડતી જ નથી। ઇવન હું તો કહીશ કે બોલવામાં પણ લોચા પડે છે। સો મેક રીડિંગ યોર હોબી। સો મારા વાલા મિત્રો, ટીચર્સ, for your God's sake, to world a better place, to make a world a better place for you, hum and me. Promise to yourself to use smartphone not less, not possible, to search a fresh news from newspaper. આપણા બધાને આઉટડોર ગેમ રમતા નથી આવડતી। વિટામિન ડીની ઉણપ આપણા બધામાં છે જ। જો પાણીમાં ઉતરો પછી જ તેની ઊંડાઈની ખબર પડે। તે જ રીતે ડુંગર દૂરથી રઢિયામણા જ લાગે। હું એટલું જ કહીશ અંતમાં કે સ્માર્ટફોનનો ઓછામાં ઓછો ઉપયોગ કરી 2-3 કલાક કરો, વધારે નહીં પણ ઓછો ઉપયોગ કરો। મને જુઓ છો, મને ઘણી નાની ઉંમરમાં મને ચશ્મા આવી ગયા છે, તેની પાછળ પણ સ્માર્ટફોન જ જવાબદાર છે। અંતમાં હું એટલું જ કહીશ કે સ્માર્ટફોનનો બહુ ઘણો ઉપયોગ ના કરો અને ઓછામાં ઓછો ઉપયોગ કરો। ચેન્જ ઇઝ ધ લાઈફ ઓફ અ લો। થેન્ક યુ।